સિંગર કિંજલ દવે વિવાદ પર કોંગ્રેસનું નિવેદન। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર અમિત નાયક કિંજલના સમર્થનમાં આવ્યા। કિંજલ દવેને સુરક્ષા આપવાની સરકાર સમક્ષ માંગ કરી। તેઓએ જણાવ્યું કે કિંજલ દવે સાથે કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી કોણ લેશે? આ ગુજરાતની દીકરી છે, એને તાત્કાલિક સુરક્ષા પ્રદાન કરવામાં આવે। કાલ ઉઠીને કિંજલ દવે સાથે કોઈ પણ પ્રકારનો હાદસો થઈ જશે તો આજે ગુજરાતમાં એવરેજ કાઢી તો રોજના 3-4 કિસ્સાઓ બને છે। નાની નાની દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે। ગુજરાત સુરક્ષિત નથી। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે। ગુજરાતની સામાન્ય દીકરીઓ ભયભીત છે। ત્યારે કિંજલ દવે જેવી શિક્ષિત અને ભણેલી દીકરી જો ચિંતા વ્યક્ત કરતી હોય તો ગુજરાતની ભાજપ સરકારે તાત્કાલિક તેને સુરક્ષા પ્રોવાઈડ કરવી જોઈએ એવી મારી માંગણી છે અને લાગણી છે। પ્રમુખ અમિત ચાવડા અને ડોક્ટર તુષાર ચૌધરીએ યોજી પ્રેસ કોન્ફરન્સ, જેમાં તેઓએ કહ્યું કે જન આક્રોશ યાત્રાનો બીજો તબક્કો શરૂ કરાશે। ઉત્તર ગુજરાતમાં પ્રથમ ચરણમાં યાત્રામાં લોકોનું સમર્થન મળ્યું। કોંગ્રેસ બીજા ચરણની જન આક્રોશ યાત્રા 20 ડિસેમ્બરે યોજશે, જે ભાથીજી મહારાજના દર્શન કરીને યાત્રાનો આરંભ કરાશે। આ બીજા તબક્કાની યાત્રા 3 જાન્યુઆરીએ પૂર્ણ થશે। ગુજરાતના પ્રશ્નો લઈ કોંગ્રેસ નીકળશે અને જનતાનો આક્રોશ બહાર લાવીશું તેવું અમિત ચાવડાએ નિવેદન આપ્યું। જે ગુજરાતમાં 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, જે લોકોને અન્યાય થાય છે, ભેદભાવનો ભોગ બનવું પડે છે, ત્યારે ગુજરાતની જનતાના પ્રશ્નો, સમસ્યાઓ, સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, સરકારનો ભેદભાવ, લોકોની જે તકલીફ છે, પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે જે જનતાનો કોલ કહેવાય, એટલે જનતાનો અવાજ, એ જનાક્રોશ યાત્રાની શરૂઆત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ હવે સરકાર વિરુદ્ધ, અધિકારી વિરુદ્ધ બોલતા થયા છે। એ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી, અમારા કોઈ કામ થતા નથી। તો આ સરકાર વહીવટ કોના માટે કરે છે એ જ ખબર નથી પડતી। ધારાસભ્યો, શાસકીય પક્ષના, સત્તાધારી પક્ષના ધારાસભ્યોનો પણ અવાજ ના સંભળાતો હોય તો સામાન્ય જનતાની શું વાત કરવી।